Welcome to the BSc online lecture. We learned last lecture introduction of metal carbonyl, and this lecture I have learned preparation of metal carbonyl. The five preparation of metal carbonyl. First one, direct combination. Second one, reductive carbonylation. Third one, preparation of mononuclear carbonyl from iron pentacarbonyl. Fourth one, preparation of dinuclear from mononuclear carbonyl. Fifth one, preparation of metal carbonyl by simple replacement reaction. એમાં આપણે બે કેસ જોવાના છે, એક તો ઇન કેસ ઓફ 2 ઇલેક્ટ્રોન ડોનર એન્ડ ઇન કેસ ઓફ મેની ઇલેક્ટ્રોન ડોનર. ફર્સ્ટ વન, ડાયરેક્ટ કોમ્બિનેશન. ડાયરેક્ટ કોમ્બિનેશન રિએક્શન આપણને આપેલી છે કે જેમાં એક મેટલ અને એક આપણી પાસે છે આપણો લિગેન્ડ. એ બેની જે રિએક્શન થાય છે ત્યારે એમાંથી આપણને ડાયરેક્ટ જ શું મળે છે? મેટલ કાર્બોનિલ. એના માટે બીજી કાંઈ જરૂર પડતી. તો નિકલ react with carbonyl, temperature and pressure, and convert into product metal carbonyl. એનું જે આપણી પાસે IUPAC નોમેનક્લેચર છે આપણે 11-12 ની અંદર આવી ગયું છે. પેન્ટા, ડાય, ટ્રાય એવી રીતે ત્યારે ક્યુ નામ આવશે એ આપણે 11-12 માં પણ શીખી ગયા છીએ. હવે અહીંયા આપણી પાસે નિકલ અને કાર્બોનિલ કેટલા છે આપણી પાસે? 4. તો ટેટ્રા કાર્બોનિલ નિકલ. એ જ રીતે બીજા નામ આવશે, હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ. આવી રીતના આપણને નામ આપેલા છે. હવે આની અંદર ઘણી બધી રિએક્શન આપણને આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર, પણ અત્યારે આપણે બધાનું એક એક એક્ઝામ્પલ લઈએ છીએ. પેલું છે ડાયરેક્ટ કોમ્બિનેશન કે જેમાં આપણી પાસે નિકલ મેટલ તરીકે અને લિગેન્ડ જે આપણો કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, લિગેન્ડ કયો છે? કાર્બન. તો બંનેને આટલા ટેમ્પરેચરે અને આટલા પ્રેશરે બેને આપણી પાસે રિએક્શન કરાવતા આપણને પ્રોડક્ટ મળે છે મેટલ કાર્બોનિલ. બીજી રિએક્શન છે આપણી પાસે રિડક્ટિવ કાર્બોનાઇલેશન. હવે રિડક્શન છે તેના માટે રિડ્યુસિંગ એજન્ટ હશે. તો રિડ્યુસિંગ એજન્ટ આપણને અહીં કયો છે આપણી પાસે? એલ્યુમિનિયમ. રિડ્યુસિંગ એજન્ટ કે જે સામેવાળાનું રિડક્શન કરશે ને પોતાનું શું થશે? ઓક્સિડેશન. તો અહીં એલ્યુમિનિયમ છે એની ઓક્સિડેશન સ્ટેટ 0 છે. જ્યારે પ્રોડક્ટ છે આમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? +3. તો એલ્યુમિનિયમ પોતાનું શું થશે આપણી પાસે? રિડક્શન આ રિડ્યુસિંગ એજન્ટ તરીકે છે. રિડક્શન કરતા સામેવાળાનું શું કરશે? ક્રોમિયમ ક્લોરાઇડ આનું શું કરશે આપણી પાસે? રિડક્શન કરશે અને પોતાનું ઓક્સિડેશન કરશે. ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ થાય તો એનું શું થતું હોય? ઓક્સિડેશન સ્ટેટ ડિક્રીઝ થતું હોય તો શું થતું હોય? રિડક્શન. તો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન સ્ટેટ +3 હતો, જ્યારે આપણી પાસે પ્રોડક્ટ છે એમાં આનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે આપણી પાસે? 0. કારણ કે કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલનો 0 ઓક્સિડેશન સ્ટેટ છે. તો અહીં કેટલો હશે આપણી પાસે? 0 હશે. તો ઓક્સિડેશન સ્ટેટમાં શું થાય છે આપણી પાસે? ડિક્રીઝ, ઘટાડો થાય છે. ઘટાડો થતો હોય તો રિડક્શન. તો રિડક્ટિવ કાર્બોનાઇલેશન. તો ક્રોમિયમ ક્લોરાઇડની રિએક્શન એલ્યુમિનિયમ કેની પ્રેઝન્સમાં આપણી પાસે? લિગેન્ડ આપણો કાર્બોનિલ, કાર્બન મોનોક્સાઇડ. કેટલા ટેમ્પરેચર અને પ્રેશર બધામાં કેવું હશે? અલગ અલગ હશે. તો આપણને અહીંયા શું મળે છે? મેટલ કાર્બોનિલ. અને શું છૂટું પડે છે આપણી પાસે? AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બીજું એક્ઝામ્પલ આપણને આપેલું છે કે જેની અંદર આપણી પાસે CO
આ પોતાનું જ શું થાય છે આપણી પાસે રિડક્શન. અહીંયા કોઈ આપણી પાસે રિડ્યુસિંગ એજન્ટ છે અને આ પોતે જ રિડ્યુસિંગ એજન્ટ છે. તો રિડ્યુસિંગ એજન્ટ છે એટલા માટે Re2O7 રેડિયમ એ પોતાનું ઓક્સિડેશન પોતાનું આ કાર્બન મોનોક્સાઇડ છે આનું શું કરશે રિડક્શન કરશે અને પોતાનું શું કરશે ઓક્સિડેશન. અને CO માંથી શું છૂટું પડે છે CO2. તો આપણને આ જે પ્રોડક્ટ મળી આપણી મેટલ કાર્બોનિલ પ્રોડક્ટ છે. એક્ઝામમાં આપણને પૂછાઈ શકે પ્રિપેરેશન ઓફ મેટલ કાર્બોનિલ એની 2 પ્રિપેરેશન એની 3 પ્રિપેરેશન કોઈ પણ ગમે એટલી તમે લખી શકો જેટલી આપણને પૂછેલી હોય. થર્ડ વન છે આપણી પાસે પ્રિપેરેશન ઓફ મોનોન્યુક્લિયર કાર્બોનિલ ફ્રોમ આયરન પેન્ટાક્લોરાઇડ. હવે પ્રિપેરેશન ઓફ મોનોન્યુક્લિયર. તો મોનોન્યુક્લિયર એટલે શું કે જેની અંદર મેટલ આયન કેટલા હશે કાર્બોનિલ સાથે મેટલ કેટલા હશે એક જ હોવી જોઈએ. રેડી. તો અહીંયા આપણી પાસે જોઈ શકો આયરન પેન્ટાકાર્બોનિલ એમાંથી આપણે શું બનાવવાનું છે મોનોન્યુક્લિયર કાર્બોનિલ. મોનોન્યુક્લિયર એટલે એક જ મેટલ આયન હોવો જોઈએ. લિગેન્ડ ગમે એટલા હોય કાર્બોનિલ લિગેન્ડ ગમે એટલા જોઈએ મેટલ એક હોવો જોઈએ. તો અહીંયા આપણી પાસે છે આયરન પેન્ટાકાર્બોનિલ. એની રિએક્શન કેની સાથે કરવામાં આવે છે મોલિબ્ડેનિયમ ક્લોરાઇડ સાથે કરતા. આટલા ટેમ્પરેચર અને પ્રેઝન્સ ઓફ ઇથર તો પ્રોડક્ટ આપણને કઈ મળશે આપણી પાસે મોનોન્યુક્લિયર કાર્બોનિલ. અને છૂટું શું પડે છે FeCl2 અને CO. બેલેન્સિંગ જરૂરી છે રિએક્શન જ્યારે આપણે લખતો હોય ત્યારે એનું બેલેન્સ કરવું જરૂરી હોય છે. તો ત્રીજી રિએક્શન છે પ્રિપેરેશન ઓફ મોનોન્યુક્લિયર કાર્બોનિલ ફ્રોમ કેમાંથી આયરન પેન્ટાકાર્બોનિલ માંથી. હવે યાદ રાખવાનું મોનોન્યુક્લિયર એટલે કે જેની અંદર એક જ મેટલ હોય. ડાયન્યુક્લિયર હોય તો જેની અંદર બે મેટલ જોડાયેલી હશે એકબીજા સાથે. આપણી પાસે છે ફોર્થ રિએક્શન પ્રિપેરેશન ઓફ ડાયન્યુક્લિયર ફ્રોમ મોનોન્યુક્લિયર કાર્બોનિલ. હવે ડાયન્યુક્લિયર માંથી આપણે કેવો ન્યુક્લિયર ધરાવતો મેટલ કાર્બોનિલ બનાવવાનો છે કેવો છે આપણી પાસે મોનોન્યુક્લિયર. ડાયન્યુક્લિયર મેટલ કાર્બોનિલ માંથી શું બનાવવાનું છે આપણે મોનોન્યુક્લિયર કાર્બોનિલ. તો ડાયકાર્બોનિલ આપણને આપેલો છે આયરન પેન્ટાકાર્બોનિલ પણ અહીં કેટલા મોલ છે આપણી પાસે 2 મોલ. તો એ આપણી પાસે કેવો થશે ડાય. અહીં જે મોનોન્યુક્લિયર માંથી આપણે કેવો બનાવવાનો છે ડાયન્યુક્લિયર મોનોન્યુક્લિયર માંથી આપણે કેવો બનાવવાનો છે ડાયન્યુક્લિયર. તો અહીં આપણે 2 મોલ છે. આ કેવો છે આપણી પાસે મોનો કે જેની અંદર એક જ આયરન છે. એમાંથી એટલા માટે એક જ મેટલ હોય તો એ આપણે કેવો થશે મોનોન્યુક્લિયર. એમાંથી કેટલા હોય 2 મેટલ હોય એવું બનાવવાનું છે મેટલ કાર્બોનિલ. તો અહીં Fe2CO9 રેડી. તો તમે જોઈ શકો છો કે આયરન પેન્ટાકાર્બોનિલ એની રિએક્શન કેના પ્રેઝન્સમાં કરવામાં આવે છે સનલાઇટના પ્રેઝન્સમાં કરવામાં આવે છે ત્યારે આમાંથી આપણને કયો મળે છે ડાયન્યુક્લિયર કાર્બોનિલ મળે છે મેટલ કાર્બોનિલ મળે છે આપણને. રેડી. તો આ ખાસ યાદ રાખવાનું છે. લાસ્ટ રિએક્શન છે આપણી પાસે પ્રિપેરેશન ઓફ મેટલ કાર્બોનિલ બાય સિમ્પલ રિપ્લેસમેન્ટ રિએક્શન. રિપ્લેસમેન્ટ આપણે કરવાનું છે. તો ઇન કેસ ઓફ 2 ઇલેક્ટ્રોન ડોનર કેટલા ઇલેક્ટ્રોન ડોનર કરતા હોય 2 ઇલેક્ટ્રોન. તો અહીં આપણી પાસે નિકલ ટેટ્રા કાર્બોનિલ આપણને આપેલું છે કેની હાજરીમાં છે PX3 ની હાજરીમાં. PX3 મીન્સ PCl3 ફોસ્ફરસ ટેટ્રાક્લોરાઇડ ફોસ્ફરસ ટેટ્રાફ્લોરાઇડ આ હશે. તો એના સાથે જ્યારે રિએક્શન કરશું ત્યારે એમાંથી આપણને 2 ઇલેક્ટ્રોન શું થાય છે ડોનેટ કરીને આપણને આ મેટલ કાર્બોનિલ મળે છે. રેડી. રિપ્લેસમેન્ટ થાય છે. કેનું રિપ્લેસમેન્ટ થાય છે
તો CO અહીંથી પોતાની જગ્યાએથી એક CO શું થાય છે? દૂર થાય છે. રેડી? કે જ્યાં 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને પોતે છૂટો પડે. ઇન કેસ ઓફ મેની ઇલેક્ટ્રોન ડોનર, એક કરતા વધારે ઇલેક્ટ્રોન ડોનર થતો હોય એનું એક્ઝામ્પલ આપણને આપેલું છે. અહીં આપણને આપેલું છે ક્રોમિયમ હેક્ઝા કાર્બોનિલ. એની રિએક્શન કેની સાથે છે? આપણી પાસે બેન્ઝીન સાથે છે. તો આપણને આ પ્રોડક્ટ મળે છે કે જેની અંદર ટૂંકમાં 2 કરતા વધારે ઇલેક્ટ્રોન ડોનર થતા હશે. તો આ છે આપણી પાસે પ્રિપેરેશન ઓફ મેટલ કાર્બોનિલ. આટલી મેથડ દ્વારા તમે મેટલ કાર્બોનિલ બનાવી શકો છો. હવે મેટલ કાર્બોનિલ બન્યું તો હવે એની કંઈક આપણી પાસે પ્રોપર્ટી હશે ફિઝિકલ અને કેમિકલ. તો એમાં આપણે પહેલી જોવાની છે ફિઝિકલ પ્રોપર્ટી. આ ખાસ યાદ રાખજો. આમાં આપણને વધારે રિએક્શન આપેલી છે પણ આપણે આટલી જ રિએક્શન અત્યારે જોઈ. બીજી રિએક્શન આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો ફિઝિકલ પ્રોપર્ટી કે જેની અંદર સ્ટેટ, કલર, સ્ટેબિલિટી, થર્મલ સ્ટેબિલિટી, આ બધી વસ્તુનું આપણે સ્ટડી કરવાનું છે ફિઝિકલ પ્રોપર્ટીની અંદર. તો પેલું જ આપણને આપેલું છે સ્ટેટ. હવે આપણે રિએક્શન લખેલી હતી એમાં મેં કૌંસમાં લખેલું છે કે કયા સોલિડ, લિક્વિડ પ્રોડક્ટ મળે એ કેવી હશે? અમુકમાં હશે, અમુકમાં નહીં હોય. તો સ્ટેટ સોલિડ એ, લિક્વિડ એ કે ગેસિયસ ફોર્મમાં હશે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એ લિક્વિડ અથવા તો કલરલેસ વોલેટાઇલ સોલિડની અંદર આપણને જોવા મળશે. લિક્વિડ હશે અથવા તો કેવા હશે? વોલેટાઇલ સોલિડ. દાખલા તરીકે નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયરન પેન્ટા કાર્બોનિલ, આ બધા છે એ આપણને સોલિડ અથવા તો લિક્વિડ સ્વરૂપે જોવા મળશે. મેટલ કાર્બોનિલ કાં તો લિક્વિડ હશે કાં તો કેવા હશે? સોલિડ. સોલિડ હશે તો પણ એ કેવા હશે? વોલેટાઇલ હશે. એટલે કે એને લો ટેમ્પરેચર પણ એ કેવા થઈ જશે? મેલ્ટ થઈ જાય એવા હોવા જોઈએ. એવા જ હશે એની ફિઝિકલ પ્રોપર્ટી. બીજું છે આપણી પાસે કલર. તો મોસ્ટ ઓફ જે આપણી પાસે મેટલ કાર્બોનિલ છે એમાં જો મોનોન્યુક્લિયર હોય, દાખલા તરીકે આપણી પાસે FeCO5, NiCO4, આ જે છે એ કેવા છે? મોનોન્યુક્લિયર. તો આ બધા જ કેવા છે? કલરલેસ હશે. આ જે કોમ્પ્લેક્સ છે એ કેવા છે? કલરલેસ કોમ્પ્લેક્સ છે. એ સિવાય કલરલેસ પણ હોય છે અને પેલ યલો ટાઈપ પણ આપણને જોવા મળશે. કાં તો કલરલેસ હશે અથવા તો પેલ યલો કલરના પણ આપણને જોવા મળશે. એ સિવાય એક આપણને આપેલું છે વેનેડિયમ હેક્ઝા કાર્બોનિલ. એ જે છે એ બ્લુ બ્લેક સોલિડ ટાઈપનો કોમ્પ્લેક્સ છે. કેવો છે? બ્લુ બ્લેક ટાઈપ સોલિડ. તો આ છે આપણને કલર. ટૂંકમાં આપણને જુદા જુદા કલર જોવા મળશે. એવું કલરલેસ એવું જરૂરી નથી. આ જે છે કલરલેસ અને પેલ યલો ટાઈપ છે. વેનેડિયમ હેક્ઝા કાર્બોનિલ છે આ બ્લુ બ્લેક ટાઈપ છે. એ સિવાય બીજા જો કોઈ કોમ્પ્લેક્સ હશે તો એનો કલર અલગ અલગ હશે. એટલે કે કલર જુદા જુદા આપણને જોવા મળશે. ત્રીજું છે આપણી પાસે સોલ્યુબિલિટી. ત્રીજી એની ફિઝિકલ પ્રોપર્ટી છે કેવા સોલ્યુશનની અંદર એ સોલ્યુબલ છે? તો ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર પોતે કેવા છે? સોલ્યુબલ છે. ઓર્ગેનિક સોલ્વન્ટ આપણી પાસે કયા છે? તો કે બેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ઇથર છે. આ બધાની અંદર શું છે? સોલ્યુબલ છે. બેન્ઝીન છે. રેડી?
બેન્ઝીન છે આપણી પાસે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એ સિવાય ઇથર છે. આ બધા ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર સોલ્યુબલ છે. મેટલ કાર્બોનિલ જે કોમ્પ્લેક્સ છે, બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ઇથર, આવા બધા ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર પોતે કેવા છે? સોલ્યુબલ છે. ચોથું છે આપણી પાસે મેગ્નેટિક પ્રોપર્ટી. મેગ્નેટિક પ્રોપર્ટી, તો મેગ્નેટિક પ્રોપર્ટીમાં આપણે પહેલા જોયું કે મેટલ કાર્બોનિલનું ઓક્સિડેશન સ્ટેટ કેવું હોય? 0 હશે, +1 ની આજુબાજુ હશે. મોસ્ટ ઓફ કેવા હશે? 0 જ હશે. જો 0 હોય તો એકાય અનપેર્ડ ઇલેક્ટ્રોન ન હોય એવું બનશે. તો અનપેર્ડ ઇલેક્ટ્રોન ન હોય તો એ કેવા હશે? મોટા ભાગે ડાયામેગ્નેટિક હશે. તો એની મેગ્નેટિક પ્રોપર્ટી મોટા ભાગે મેટલ કાર્બોનિલની કેવી હશે? ડાયામેગ્નેટિક હશે. પણ આપણને એક એક્ઝામ્પલ એવું આપેલું છે કે જેમાં પેરામેગ્નેટિક પ્રોપર્ટી જોવા મળે છે. આ જે કમ્પાઉન્ડ છે વેનેડિયમ હેક્ઝાકાર્બોનિલ, એની પ્રોપર્ટી કેવી છે આપણી પાસે? પેરામેગ્નેટિક છે. તો એક એક્સેપ્શનલ કેસમાં આવેલું છે. એ સિવાય પાંચમી આપણી પાસે છે ફિફ્થ, થર્મલ સ્ટેબિલિટી. હવે થર્મલી કેવું છે? તો થર્મલી એની જે સ્ટેબિલિટી છે એ લો ટેમ્પરેચરે શું થઈ જાય? ડીકમ્પોઝ થવાનું શરૂ કરી દે છે. લો ટેમ્પરેચરે શું થઈ જાય છે? ડીકમ્પોઝ. એટલે કે મોટા ભાગના મેટલ કાર્બોનિલનું ડીકમ્પોઝ થાય છે. એ પણ કેવા ટેમ્પરેચરે આપણી પાસે? લો ટેમ્પરેચરે. સોલિડ હોય કે લિક્વિડ હોય, આ બધામાં આપણી પાસે થર્મલ સ્ટેબિલિટી કેવી છે? તો કે લો ટેમ્પરેચરે પોતે શું થવાનું શરૂ થઈ જાય છે? ડીકમ્પોઝ થવાનું શરૂ થઈ જાય છે. એના પછીની આપણી પાસે થર્મોડાયનેમિક સ્ટેબિલિટી આપણને આપેલી છે. તો થર્મોડાયનેમિક રીતે પોતે કેવા છે? અનસ્ટેબલ છે. 6 થર્મોડાયનેમિક સ્ટેબિલિટી. થર્મોડાયનેમિક સ્ટેબિલિટી કેવું છે? તો કે થર્મોડાયનેમિકલી પોતે અનસ્ટેબલ છે. કેવા છે? અનસ્ટેબલ છે. અને છેલ્લી આપણી પાસે એની પ્રોપર્ટી આપણને આપેલી છે ટોક્સિસિટી. તો મેટલ કાર્બોનિલ છે એ હેઝાર્ડસ છે. તો આપણા માટે એમ કે હેઝાર્ડસ છે, તો આપણને કઈ કઈ રીતે હેઝાર્ડ કરે છે? તો આપણું જે ડેમેજ એ લંગ, લીવર, બ્રેન, કિડની, આ બધાને એમ કે ડેમેજ કરે છે મેટલ કાર્બોનિલ. જો મેટલ કાર્બોનિલ સાથે આપણે સંપર્કમાં આવી તો આપણે એમ કે શરીરની અંદર આટલી વસ્તુને એમ કે ડેમેજ કરે છે. નિકલ ટેટ્રાકાર્બોનિલ છે એની ટોક્સિસિટી એમ કે હાઈએસ્ટ છે. તો આ ટૂંકમાં આપણા માટે કેવું છે? મેટલ કાર્બોનિલ જે કોમ્પ્લેક્સ છે આપણા માટે કેવો છે? ટૂંકમાં કહી તો હેઝાર્ડસ છે. એટલા માટે એનાથી કેવું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. તો આ છે એની આપણી પાસે બધાની ફિઝિકલ પ્રોપર્ટી. તો એક્ઝામમાં આપણને પૂછી શકે કે ફિઝિકલ પ્રોપર્ટી ની આપણને એના વિશેની ટૂંકમાં શોર્ટ નોટ પૂછે. શોર્ટ નોટ ઓન ફિઝિકલ પ્રોપર્ટી ઓફ મેટલ કાર્બોનિલ. તેની અંદર આપણે આ લખી શકીએ: સ્ટેટ, કલર, સોલ્યુબિલિટી, મેગ્નેટિક પ્રોપર્ટી, થર્મલ સ્ટેબિલિટી, થર્મોડાયનેમિક સ્ટેબિલિટી અને ટોક્સિસિટી. આમાંથી બધી જ લખવી જરૂરી નથી એક્ઝામ જ. મોસ્ટ ઓફ ટૂંકમાં આપણને 7 આપેલી છે, તો 7માંથી આપણે 5 તો એમ કે આપણને ક્વેશ્ચન પૂછે તો એમાં આવડવી જોઈએ. તો આ 2 ટોપિક આપણે જોઈએ. એક તો પ્રિપેરેશન ઓફ મેટલ કાર્બોનિલ અને બીજું જોયું ફિઝિકલ પ્રોપર્ટી ઓફ મેટલ કાર્બોનિલ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કેમિકલ પ્રોપર્ટી ઓફ મેટલ કાર્બોનિલ. હવે જ્યારે મેટલ કાર્બોનિલ કોઈ બીજા સાથે રિએક્શન કરશે ત્યારે એમાંથી શું પ્રોડક્ટ બનાવશે, કેવી પ્રોડક્ટ બનાવે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.